તો હવે આવી ગયા હતા ટપ્પર ડેમ. જો ટપ્પર ડેમ એ સહી અત્યારે ક્યાં શું હે કે મગર છે ક્યાં મગર હે તો હવે જઈને ઘરે અને વરસાદની ફૂલ બાકાજી ચાલુ છે અત્યારે. જો અને તમને એક વસ્તુ બતાવું તેડી પણ બતાવી હતી. આ જો પિયાવો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો ઘણા દિવસ પછી આજ બ્લોગ બનાવી છે, કેમ કે આજ હતી અષાઢી બીજ. એટલે આજ જાશું પગે લાગવા બધી ઠેકાણે ઘણી ઠેકાણે દર્શન કરવા જાશું. અને આજ અષાઢી બીજ હતી એટલે જેવું ઘરે થાય હેરો રાંધવાનું ચાલુ છે. પ્રસાદી રાંધવાનું ચાલુ છે. અને બીજો તો હમણાં થોડો ખરોડો આવ્યો હતો વરસાદ. જો થોડાક છાંટા આવ્યા હતા એટલે બધી જમીન પલારી ગયો હોય અને બનાવતા હતા તે હમણાં કદાચ આવ્યો થોડોક આવ્યો ને જતો રહ્યો. અને બીજો તો હવે અમે જઈ છીએ અહીંયા જ રહે મમ્મી. અમે જઈ દર્શન કરવા છોકરા જઈ ઘણા બધા જઈ દર્શન કરતા આવી. આમ પગે હાલીને જાશું, થોડીક મજા આવે જવાની ફરવાની. આવા વાતાવરણમાં ઘણી મજા આવે. એટલે હાલો બની રહો બ્લોગમાં, મળી તમને આગળ. તો નીકળી ગયા છીએ દર્શન કરવા. અને જો આ થોડા છોકરા અહીં આવે છે. આમ 2-3 જણા જઈ રહ્યા અને તે રસ્તે જઈ અને વરસાદ આવી હતી એટલે થોડોક થઈ ગયો છે ઢીલો. બીજું તો અત્યારે પીર દાદા જાશું, પછી માતાજી જાશું. હાલો બની રહેજો બ્લોગમાં, તમને આમને મળતો રહીશ. ચલો તો નીકળી ગયા છીએ અને મંદિરે જો દર્શન કરી લીધા છે. અને મિની બ્લોગ બનાવતો હતો એટલે મોટો બ્લોગ બનાવવાનો રહી ગયો. એટલે અમે તો અત્યારે વરી પાછા નીકળી ગયા છીએ. એટલે મિની બ્લોગ તમે જોઈ લેજો, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર આવી ગયો હશે. એટલે જાજો જોઈ આવજો. અને બીજો તો અત્યારે હજી હાલે જઈને પગે હાલીને જો બધા મિત્રો. અને હમણાં વરી પાછો વરસાદ આવ્યો હતો થોડોક, એટલે છાંટા ચાલુ જ પડ્યા. હાલો બની રહો બ્લોગમાં. નહીં કરતો વાંચે બે હગા ભાઈ બન જેવા એમ. પછી એક વાર હું તો ગલસા આડા હે ને એમની સ્વતંત્રની કોકડી પાલેલી હતી ને બંધ કર ઓડાનું પાલેલી કુકડી હતી ને એ ગલસાપી દાદા ખાઈ ગયા ને સ્વતંત્રી કીધું કે મારી કુકડી ક્યાં ગઈ, મારી પાલેલી. એને અમને ફૂલ જ ના દીધી કે ના અમે નથી ખાતી, ક્યાંક જતી રહી, કોઈ કૂતરો લઈ ગયો. એને કીધું કે હું તારા પેટમાંથી બોલાવું હાલ. તો ગલસાપીની દાદા પેટમાંથી બોલાવે કે જો કૂતરી તું જ ખાઈ ગયો. પછી એને કોલ દીધો કે તું જા, તું મારાથી આટલો છેટો રહીશ અને પહેલો સલામ મારા ઉપર થશે, પછી તારા કંઈ માણસ એટલે કે જોઈ લે તું સાચું નથી. પહેલાં એમ કીધું કે તું આ મારાથી આટલો છેટો રહીશ અને પહેલો સલામ મારો થશે, પછી તારા કંઈ બધા આવશે. તું જોજે આપણે જ્યાં જાશું ને આપણે એમ જ થાય કે હાલો સ્વતંત્ર પીરે હાલી પછી વાંચો જાશું. તો હવે આવી ગયા હતા સ્વતંત્ર પીર દાદાની દરગાહે. જો અત્યારે આવી ગયા છે, ધીમે ધીમે પહોંચી આ અહીં પગે હાલી. અને આ છે દરગાહ પીર દાદાની. અંદર જઈ દર્શન કરી લઈએ. ચાલો બની રહો બ્લોગમાં. હા જઈ અંદર ચાલો. તો પીર દાદાના દર્શન તો કરી લીધા. આપણા સ્વતંત્ર પીર દાદાના દર્શન કરી લીધા. જો હું દર્શન કરી લીધા. અને હવે જઈશી ગોલસા પીર દાદાએ દર્શન કરવા. બીજા બધા ભાઈબંધ પહોંચી ગયા. હું અહીંયા તો પાણી ભરવા ગયો તો જો અહીંયા પાણી ભરી જઈ. હજી જવાનું છે આપણને પઠા પીર દાદાએ દર્શન કરવા. ટેકરી ઉપર જાઉં હું તમને વ્યૂ બતાવું છું, કેવી મજા આવે છે એ પણ જોજો. કેમ ઘણા દિવસ પછી જઈએ અમે, વર્ષમાં એકવાર અષાઢી બીજ આવે એટલે અમે બધા જઈ છીએ વધારે પડતા. ઓમ ક્યારેક જઈએ પણ આમ અષાઢી બીજ આવે એટલે અમે જઈ છીએ દર્શન કરવા. પીર દાદાએ જઈ આપણા અહીંયા જઈ હું જઈ બધે જવાનું જ છે દર્શન કરતા બધે. અને બીજો આ જાહેરા એને અમારા ગામને વધારે પડતા દર્શન કરવા હાલ્યા જતા હોય, આમ મતલબ જવાનો જોઈએ બધા જતા જ હોય છે. બીજું તો આજ ગરમી બોરીથી હાલે છે, વરસાદ આવશે તો થઈ જ કરીને આવશે, પછી ખબર નથી. હાલો બની રહેજો બ્લોગમાં, આપણે મળતા રહીશું. તો જો દર્શન કરવા ગયા હતા અને વર્તા વર્યા હતા એટલે આમ જતા હતા બીજે દર્શન કરવા. અને તમને એક વસ્તુ બતાવું, તેડી પણ બતાવી હતી. આ જો પિયાવો જૂના જમાનાનો. અને અહીંયા પગથિયું બનાવી છે. તમને પહેલાં એક બ્લોગમાં બતાવ્યો હતો ઘણો ટાઈમ પહેલાં. અહીંયા કે પહેલાં પાણી નીકળતો એ બધી વસ્તુ હતી, કૂવા ટાઈપનો સમજી લેવો ને, બીજું શું. એટલે અહીંયા હતો તમે કીધું હાલ ભાઈ બંધાને બતાવતા આવી તો જો આવ્યા હતા અને બધા જોવા આવ્યા જોયે સર. અને હાલો હવે જઈને એકાદો અંદર પડી ગયો તો હેરાન થાશું. હાલો તો દરગાહે આવી ગયા છીએ. જો અત્યારે પહોંચ્યા છીએ અને ટેકરી માથે ચડવાનો છે. હવે માથે ચડવાનું હોય હાલીને આવ્યા થોડીક વાર વ્યાયામ કાંઈ પાસે ચડી બધા તો
રહી થોડી હાલો જઈ દર્શન કરી લઈ પછી મળું. એટલે હું કહેતો તો આવી ગયા હતા દરગાહે અને જો અત્યારે માથે જાય છે બે ભાઈ બંધ માથે ચડે અને હું પણ જાઉં છું ધીમે ધીમે બીજા નીચે જેવો રહ્યા. અહીંયા આવ્યા હતા ટ્રેક્ટર લઈને આવ્યા હતા આમાંથી મોર હતા આમ પગ્યા લઈને આવ્યા એટલે અહીંયા પહોંચાય જઈ માથે જઈ દર્શન કરી અને એક તો ટેકરી જરાક ઊંચી છે એટલે જરાક ચડવામાં હેરાન થશે. ચલો હાલા તો આવી ગયા છીએ ઉપર અને દર્શન કરી લઈ. જો બધા દર્શન કરે હેરા આપે પણ કરી થાકી રહ્યા એક તો માથે ચડતા જો તો હવે ચડી તો આવ્યા પણ હવે ઉતરવાનો થોડો રોલો થાય જો એક જણ વચ્ચે રહી ગયા ગાયો ખાજા તો અને બીજા હજી આવ્યા છે મિત્રો બધા દર્શન કરવા હે જોવા પડી જો એ તો વાત છે ને યાર એ કહું એટલે જો હું પણ આવ્યા છે ઘણા દર્શન કરવા તમારે મિની બ્લોગમાં દેખાઈ જાય એ તો હાલો હવે આમ જઈ ધીમે ધીમે આમાં ક્યાંક લપટીને પડશું ને ધ્યાન રાખવી પડશે ઘણી કેમ કે કાંકરા બોરાય અને રેબો છે એટલે કાજુ કેમ ચાલીને ઉભા યાર તું જો નીચે જાય હાલો જઈ તો જતા હતા ટપ્પર ડેમ જોવા ને જો વચ્ચે અત્યારે વરસાદ ચાલુ થઈ ગઈ ટપ્પર પહોંચવા આવ્યા છીએ અમે અને વરસાદ જો કઈ ફૂલ બાકા જીકી બોલાવી ચાલુ અત્યારે અને હવે વિચાર આવે કે પહોંચી તો આયા જેટલું નહીં જોવા જશે કે નહીં જોઈ હું જાય કે ટેક્ટર ઉપર રાખશે ને થોડી વાર પછી જશે જોવા એટલે ચિંતા ના કરતા જો અત્યારે વરસાદ ચાલુ હાલો જાય ટપ્પર ડેમ જોઈ તો હવે આવી ગયા હતા ટપ્પર ડેમ જો ટપ્પર ડેમ એ સહી અત્યારે અમે તો આવ્યા છીએ હાલો ટપ્પર ડેમ જોતા આવી અને આને કાંક દેખાણો શું હે ક્યાં શું હે કે મગર છે ક્યાં મગર ડોરી તમને દેખાતી હોય તો જરાક કે મગર છે પછી ખબર નથી પડતી કેમ કે દેખાતો નથી સર ક્યાં પતા ક્યાં હો સકતા હે વાંધો નહીં આપણે જાશું આગળ જઈ ટ્રેક્ટર ઉપર છે જો અને આ ટપ્પર ડેમ બન્યા રહો બ્લોગમાં તમને બાગાજી કે જોવા મળશે જ રહી. તો હવે અમે આવી ગયા હતા ધરકને જો અત્યારે ધરકને સહી આ ધર છે અને અહીં જો ટપ્પર ડેમ ખાલી તમે જો નજારો જો ખાલી તમે અહીંયા કેટલા બધા છોકરા આવ્યા અને બીજા બધા અને બીજો તો કાંઈ નહીં વરસાદ આવી હતી થોડીક અને આ શું આ જો ખાલી ટપ્પર ડેમ જો ટપ્પર ડેમ તમે ખાલી કોઈ જે પણ ટપ્પર ડેમ આવે ભાઈ કોમેન્ટ કરતા જાજો. બીજો તો જો ટપ્પર ડેમ આવ્યા હતા અત્યારે જો તો હવે ટપ્પર ડેમ તો જોઈ લીધો છે હવે જઈશી ઘરે જો ટપ્પર ડેમને છેલ્લી વાર હજી એકવાર જોઈ લ્યો અને હવે જઈશી બધા જો આ બધાને કાઢી રાખ્યો છે કે હાલો નીકળો કેમ કે અહીંયા છોરાઓને વાડાઈ નક્કી નહીં વાડાઈ કરતા ક્યાં જાય એટલે તો હાલો હવે જઈ ઘરે બની રહો બ્લોગમાં ઘરે જાશું ઘરે જઈને રોટલા ખાશું અને હજી બપોર એટલે બચાવું જાશું એટલે કદાચ બ્લોગ ચાલુ જ રહેશે જાશું તો નક્કી નહીં હજી શું થાય હાલો બન્યા રહો બ્લોગમાં હું તમને મળતો રહીશ. ટપ્પર હતા અત્યારે જો ટપ્પર ગામમાં સિંહ અને સમોસા ખાવા બેઠા આજ આ માણા ખરાવે આવડી જતા આ માણા ખરાવે રો એટલે સમોસા લઈ અને ખાશું અને પછી જાશું ઘરે ખાઈ લઈ સમોસા ચલો તો જઈને ઘરે અને વરસાદની ફૂલ બાકાજી ચાલુ છે અત્યારે જો ખાલી વરસાદ જેવો આજ વરસાદ ઉકળાવે હેરો ને અત્યારે રસ્તામાં જઈ જો ટપ્પર બાજુ વરસાદ ઘણી એ બાજુ કેટલી ખબર નથી કાંઈ બાકી અત્યારે જાય રસ્તે થઈ ગયો.
ગામમાં આવી ગયા હતા ને જો ટ્રેક્ટર જાય બધા થોડી થોડી વટ તો ખાશે પણ હવે કાંઈ ના થાય જાય ઘરે અને જો અત્યારે સાધન આવ્યા છે કાક છે પ્રસન્ન ગામમાં ખબર કાંઈ નથી હાલો હવે જાશું ઘરે ઘરે જઈ લુગડા બુગડા બદલાઈ ટાટા એ ઠંડી થઈ ગઈ વરસાદ આવી ગઈ એટલે ઓ માય ગાય મારે એલા રારે નહીં થાય ને હું જવાની બીક લાગી રહી યાર હવે શું કરો એલા એલા લામડે આવડે 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 ગાય મારે રહી આજે મારે લે હાલો હાલો ક્યાં નતા હાલો જાય ઘરે બને હા ફોન કરું બોલ જોશું હવે શું થાય ઘરે આપણે જાશું કે નહીં જઈ બચાવું બાકી અહીંયા તો વરસાદ એટલી છે નહીં જો ગામમાં વરસાદ કાંઈ નથી થોડી ઘણી વરસાદ થઈ ગઈ પછી રામ જાણે ચાલો જઈ ઘરે